વલસાડના ધરમપુરની સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। ઘટના મુજબ આરોપી પિતાએ પોતાની 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે બાળકીને અચાનક પેટમાં દુખતા માતા દ્વારા મેડિકલ ચેકઅપ કરાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જેમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા આરોપીને કોર્ટે આઈપીસીની કલમ 176 હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે, તેમજ આરોપીને 20,000નો દંડ અને બાળકીને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે। જુલાઈ 2022ની આ ઘટના છે। ધરમપુર તાલુકાના એક ગામમાં સગા પિતા દ્વારા તેની સગી દીકરી સાથે એ જ્યારે 11 વર્ષની હતી ત્યારથી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું અને 13 વર્ષની ઉંમરે જ્યારે ગર્ભવતી બની ગઈ અને એની માતા જ્યારે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જાય છે ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવે છે અને પોલીસમાં ગુનો દાખલ થાય છે। આ કેસના અંદર પોલીસ આરોપી અને ભોગ બનનાર બાળકીની DNA સેમ્પલ લઈને મેડિકલ ટેસ્ટ કરાવીને આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરે છે, જે સમગ્ર કેસ ધરમપુરની સ્પેશિયલ કોર્ટમાં ચાલવા માટે આવે છે। બાળકીની મા અને બાળકી ફરિયાદ પક્ષના કેસને સમર્થન કરતા નથી, તેમ છતાં DNA રિપોર્ટ અને મેડિકલ રિપોર્ટ્સ તથા ડૉક્ટર સમક્ષની હિસ્ટ્રીના આધારે સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને આઈપીસીની કલમ 370 અને પોક્સોની કલમ હેઠળ આજીવન કેદની સજા અંતિમ શ્વાસ સુધીની અને કુલ્લે 20,000 રૂપિયા દંડ તથા બાળકીને 6 લાખ રૂપિયા વળતર અને ચાઇલ્ડ વેલફેર ઓફિસર, ચાઇલ્ડ યુનિટ પોલીસ તથા CWCના ચેરમેનશ્રીને તેની દેખરેખ અને કાળજી રાખવાનો સાર સંભાળનો હુકમ સ્પેશિયલ કોર્ટે કરેલો છે। આ કેસની અંદર મુખ્ય તો બાળકીને અને આરોપી પિતાને જ્યારે મેડિકલ કરવા માટે લઈ ગયા ત્યારે ડૉક્ટર સમક્ષ બંને હિસ્ટ્રી જણાવેલી હતી કે શું બનાવ બનેલો હતો અને બાળકીએ પણ એક બાળકીને જન્મ આપેલો અને તેના DNA સેમ્પલિંગ કરાવતા એ બાળકીના બાયોલોજિકલ ફાધર તરીકે હાલના આરોપી પિતા હતા એવું પ્રસ્થાપિત થયેલું।